ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ આપણે ન્યૂટનના ત્રણેય નિયમો પછી વેગમાન જોયું હતું. હવે આજે આપણે જોવાનું છે રેખીય વેગમાનનું સંરક્ષણ. શું છે રેખીય વેગમાનનું સંરક્ષણ? ચાલો જોઈએ. ખૂબ જ અગત્યનો ટોપિક, 11-12 સાયન્સ ફિઝિક્સમાં ખૂબ જ અગત્યનો ટોપિક એવું એક રેખીય વેગમાન સંરક્ષણ. તો જુઓ, પ્રશ્નની શરૂઆત કરીએ કે જો વ્યાખ્યા લખું છું, જો અલગ કરેલા તંત્ર પર લાગતું બાહ્ય બળ એટલે કે F external is equal to 0, બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આને કહેવાય છે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. ઓકે, કે જો તંત્ર અલગ કરેલા તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું નહીં હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. ઉદાહરણ તરીકે જોજો, ધ્યાન આપજો. ધારો કે n કણોનું અલગ કરેલ તંત્ર ધ્યાનમાં લ્યો. ઓકે, n કણોનું અલગ કરેલું તંત્ર છે એ આપણે ધ્યાનમાં લીધું. તેમના દળ અનુક્રમે m1 m2 m3 up to mn તથા તેમના વેગ અનુક્રમે v1 v2 v3 up to vn છે. ઓકે, આપણે શું કર્યું? સમજવા માટે કુલ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે એ સમજવા માટે આપણે શું કર્યું કે ધારો કે n કણોનું તંત્ર છે. આ તંત્રમાં રહેલા કણોના દળ અનુક્રમે m1 m2 m3 up to mn અને તેના વેગ v1 v2 v3 up to vn છે. તો આ જે તંત્ર છે, આ તંત્રનું કુલ વેગમાન કેટલું? કુલ રેખીય વેગમાન. આપણે વેગમાન શબ્દ વાપરીએ તો એ રેખીય જ થાય, પણ તો પણ છતાં આપણે p ટોટલ, ઓકે, બરાબર પહેલા કણનું રેખીય વેગમાન પ્લસ બીજા કણનું રેખીય વેગમાન પ્લસ ત્રીજા કણનું રેખીય વેગમાન અપ ટુ ક્યાં સુધી? તો કે n માં કણનું રેખીય વેગમાન. આવું થશે. હવે જુઓ આપણે, તો અહીંયા હું ફરી લખું છું p ટોટલ બરાબર રેખીય વેગમાન. અને રેખીય વેગમાન વિશે આપણે જાણીએ છીએ શું કે પહેલાનું દળ m1 વેગ v1, તો આનું વેગમાન થઈ ગયું m1 v1 પ્લસ m2 v2 પ્લસ m3 v3 પ્લસ અપ ટુ ક્યાં સુધી? mn vn. ઓકે, આ જે સમીકરણ મળ્યું આને થોડા સમય માટે આપણે સોનાની પેટીમાં પૂરીને મૂકી દઈએ. સમીકરણ નંબર 1. ઓકે, સોનાની પેટીમાં એટલા માટે કે હમણાં જ આપણે એમનો શું કરવો છે? ઉપયોગ કરવો છે. આટલી માહિતી આપણી પાસે છે. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણે શું કરી શકીએ? તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે બળની મૂલ્ય આપે છે. તો બળનું મૂલ્ય છે આપણે કઈ રીતે મેળવ્યું હતું? તો કે એ બળનું મૂલ્ય હતું F બરાબર ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t. આવું કઈક હતું. F બરાબર ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t. તો F ટોટલ ઓકે, કે કોઈ પણ તંત્ર છે એનું બાહ્ય બળ એ કુલ રેખીય વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલું હોય છે. F બરાબર dp upon dt. પરંતુ
એફ એક્સટર્નલ બાહ્ય બળ છે કેટલું છે 0 છે, કોઈ બાહ્ય બળ લાગતું નથી, કેમ કે વ્યાખ્યામાં જ કીધું કે જો અલગ કરેલા તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો અથવા તો ન લાગતું હોય તો ઓકે, તો બાહ્ય બળ કેટલું છે 0. તો જો આ જે ભૌતિક રાશિ છે એ 0 થાય છે, એનો મતલબ શું થયો કે આવો થયો ડેલ્ટા પી ટોટલ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર 0. તો એ 0 ક્યારે થાય? જો ને કોઈનું વિકલન ડેલ્ટા એટલે જો આ ફેરફાર છે મોટો છે, અને આપણે આ રીતે પણ લખી શકીએ ડીપી ટોટલ ના છેદમાં ડીટી બરાબર 0. હવે વિકલન થઈ ગયું. આ વિકલન છે કોઈનું 0 ક્યારે થાય? તો કે પી ટોટલ બરાબર અચળ હોય તો શું રીએ? પી ટોટલ છે કેવું રીએ? અચળ રીએ, તો જ એનું વિકલન છે 0 થાય. સમજાય છે? કુલ રેખીય વેગમાન છે એ અચળ હોય તો જ એનું વિકલન 0 થાય. તો જોવો અહીંયા આપણે આ શું કીધું તો કે બાહ્ય બળ બરાબર કુલ વેગમાનના છેદમાં સમયગાળો ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર. તો એના આધારે આપણને એવું મળ્યું કે પી ટોટલ બરાબર અચળ. જો પી ટોટલ અચળ રહેતું હોય તો સમીકરણ 1 પરથી આ આખું ટર્મ છે એ અચળ રહેશે. સમજાય છે? તો સમીકરણ 1 પરથી આ પણ કેવું રહેશે? અચળ રહેશે. m1v1 પ્લસ m2v2 પ્લસ m3v3 અપ ટુ ક્યાં સુધી? mn vn બરાબર શું કહી શકીએ? પી ટોટલ, અને પી ટોટલ બરાબર આપણી પાસે શું છે? અચળ. ઓકે, તો આ રેખીય વેગમાન છે એ પણ કેવું થઈ ગયું? અચળ થઈ ગયું. જો દરેક કણનું રેખીય વેગમાનનો જે સરવાળો લીધો પી ટોટલ લીધું એ કેવું થઈ ગયું? અચળ થઈ ગયું. ઓકે, તો આને કહેવાય છે રેખીય વેગમાનનો સંરક્ષણનો નિયમ, જેમને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. ઓકે, આને શું કહેવાય છે? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. કે જો અલગ કરેલા તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું નહીં હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન છે અચળ રહેશે. અને આને આધારે આપણે એક અલગ કરેલા તંત્રનો વિચાર કર્યો, એમના દળ લીધા અને એના વેગના આધારે કુલ વેગમાન છે આપણે નોટ ડાઉન કર્યું. પછી જોયું કે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર બાહ્ય બળ છે વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલું હોય છે. એના આધારે બાહ્ય બળ છે તો શૂન્ય જ હોય છે. એ તો આપણે પહેલા જ કીધું બાહ્ય બળ લાગતું નહીં હોય, એફ એક્સટર્નલ બરાબર 0. તો આ ટર્મ કેટલી થાય છે? 0. તો આમાં જો આ 0 થાય છે એનો મતલબ શું થયો કે પી ટોટલ કુલ વેગમાન છે કેવું રહે છે? અચળ રહે છે. અને એને આધારે આ સમીકરણ આપણે આપ્યું. ઓકે, આને એટલું નોંધ કરો, પછી આપણે આગળ વધીએ. ચાલો, રેખીય વેગમાન સંરક્ષણનો જે નિયમ છે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો વધુ ખ્યાલ છે નિશ્ચિત થશે. જો ઉદાહરણ દ્વારા સમજીએ, ધારો કે બે કણ છે, આ કણ A અને આ કણ B. ઓકે, જોજો સમજજો. બેવના દળ અનુક્રમે m1 અને m2 છે. તેના વેગ અનુક્રમે v1 અને v2 છે. ઓકે, આ રીતે બેવ કણ છે ગતિ કરે છે. તો આ છે શું છે? તો કે સંઘાત પહેલા આ જે સ્થિતિ આપણે વર્ણવી ક્યારની છે? સંઘાત પહેલા. અહીંયા હું કહી દઉં કે v1 ગ્રેટર ધેન v2. કણ જે એક એ છે એનો વેગ છે કેવો છે? વધારે છે. ઓકે, હવે શું થશે? તો કે આનો વેગ વધારે હોવાથી સ્વાભાવિક વાત છે બી સાથે શું કરશે? અથડામણ કરશે ને. સમજાય છે? આનો વેગ વધારે હોવાથી બી સાથે શું કરશે? અથડામણ. તો અથડામણ સમયે અથડામણ એટલે આપણે એને વાત કરીએ છીએ સંઘાત. શું કહીએ છીએ? સંઘાત. આ કણ A છે, આ કણ B છે. ઓકે, બેવ શું કરે છે? સંઘાત અનુભવે છે. અને જોજો સંઘાત અનુભવે તો શું થશે? તો કે A છે આના પર બળ લગાડશે. કોના પર? B પર. તો એ બળ છે આ રીતે હશે, આ દિશામાં.
કોણ લગાડે છે તો કે એ, કોના પર તો કે બી પર, તો આ બળને દર્શાવાય છે એફ બી એ. પર વડે કોન્સેપ્ટ યુઝ કરવાનો. કયો કોન્સેપ્ટ? પર વડે કોન્સેપ્ટ યુઝ કરવું. પર વડે. ચાલો, કોના પર લાગે છે તો કે બી પર. કોણ લગાડે છે કોના વડે તો કે એ પર, એફ બી એ. ચાલો જોઈએ આ બળ છે, આ બળ કેટલું હશે કોઈ મને કહેશે? આ બળ હવે આથડા છે એટલે બી પણ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર બી પર કોના પર બળ લગાડશે? એ પર. તો આના માટે પણ બળ દર્શાવવા માટે કયો કોન્સેપ્ટ? પર. કોના પર લાગે છે તો કે એ પર. કોણ લગાડે છે તો કે બી વડે. ઓકે, તો આ બંને બળો છે થઈ ગયા. આ કયું? સંઘાત સમય, જ્યાં સમયગાળો ડેલ્ટા ટી હશે. કેટલો હશે? ડેલ્ટા ટી. એક સૂક્ષ્મ સમયગાળો જે જસ્ટ સંઘાત થઈ જ છે અથવા તો થાય છે એ ક્ષણ ડેલ્ટા ટી સમયગાળાએ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આપણે શું લખી શકીએ તો કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર બંને બળો સમાન મૂલ્યના અને દિશા પરસ્પર કેવી હશે? વિરુદ્ધ હશે. તો આપણે આમ કહી શકીએ એફ બી એ બરાબર માઇનસ એફ એ બી. સમજાય છે? બંને બળો છે આપણે દર્શાવી દીધા. હવે એક સ્ટેપ આગળ વધીએ તો હવે શું થશે? એક સંઘાત થઈ ગયો છે અને સંઘાત બાદ એમના વેગ શું હશે એ જોઈએ. કે આ કણ એ છે, આ કણ બી છે. હવે સ્વાભાવિક વાત છે, આ V1 નો વેગ વધારે છે, V2 નો ઓછો છે. તો આ બે કાર વિચારો, રોડ પર ગતિ કરતી બે કાર. તો આ કારની ઝડપ વધારે હોવાથી એ પાછળથી કાર બી ને અથડાશે એટલે કે સંઘાત અનુભવશે. તો બી ના વેગમાં શું થઈ જશે? વધારો. એટલે બી નો વેગ તો આ બાજુ જશે V2. એને V2 ડેશ વડે દર્શાવું. શેના વડે દર્શાવું? V2 ડેશ વડે. આ કઈ સ્થિતિ લખીએ છીએ? સંઘાત પછી. ઓકે, પહેલી સ્થિતિ હતી સંઘાત પહેલાની, આ સ્થિતિ છે સંઘાત પછીની. એનું દળ કેટલું છે તો કે m2. આનું દળ છે m1 અને આનો વેગ પણ v1 ડેશ. ઓકે, તો હવે જુઓ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી શું લખી શકીએ આપણે? એફ બી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ આઈ એ બી. ઓકે, હવે આ સંઘાત છે કેટલા સમયગાળામાં થાય છે? ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળામાં. તો ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળા માટે, ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળા માટે તો કે એફ બરાબર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. તો અહીંયા બે બાજુ ડેલ્ટા ટી નો ગુણાકાર કરો. એફ બી એ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર માઇનસ એફ એ બી ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, તો જુઓ આ શું થઈ ગયું? વેગમાન, કુલ વેગમાન થઈ ગયું સંઘાત પહેલાનું અને સંઘાત પછીનું. સમજાય છે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ એફ બરાબર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા પી ને સૂત્રનો કરતા બનાવો તો એફ બી એ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર માઇનસ એફ એ બી ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, હવે જોજો, ધ્યાન આપજો. આ છે આપણને એક સ્ટેટમેન્ટ મળી ગયું. હવે બી ના વેગમાનમાં થતો ફેરફાર એટલે કે બી પર લાગતું બળ એફ બી એ બરાબર બી ના એફ બી એ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર બી ના વેગમાનમાં થતો ફેરફાર. બી ના વેગમાનમાં થતો ફેરફાર. ઓકે, દેખાય છે ને? અક્ષર થોડુંક વારે વધારે લખવાનું હોવાથી નાના કર્યા છે. એફ બી એ. તો જો બળ કોના પર લાગે છે? બી પર. અથવા તો એટલું યાદ રાખો, જે પેલા છે ને એના વેગમાનમાં ફેરફાર થાય. બી ના વેગમાનમાં થતો ફેરફાર. તો બી ના વેગમાનમાં અંતિમ વેગમાન કયું છે તો કે m2 v2 ડેશ અને પ્રારંભિક વેગમાન કયું હતું? m2 v2. તો બી ના વેગમાનમાં થતો ફેરફાર બરાબર
અથડામણ પછીનું વેગમાન m2 v2 ડેશ માઇનસ અથડામણ પહેલાનું વેગમાન m2 v2. ઓકે, ચાલો આગળ વધીએ. f ab ઇન્ટુ ડેલ્ટા ટી. ચાલો આગળ કોણ છે? એ. તો એના વેગમાનમાં થતો ફેરફાર, એના વેગમાનમાં થતો ફેરફાર બરાબર આનું જે વેગમાન છે કેટલું છે? અંતિમ વેગમાન m1 v1 ડેશ અને આનું પ્રારંભિક વેગમાન કેટલું હતું? માઇનસ m1 v1. ઓકે, તો આ જે સમીકરણ છે આ સમીકરણને આપણે આગળ કન્ટિન્યુ કરીએ તો આ સમીકરણને હું સમીકરણ નંબર 3 આપું. સમજાય છે? તો આની કિંમત છે 3 માં મૂકતા આપણને શું મળશે? m2 v2 ડેશ માઇનસ m2 v2 બરાબર m1 v1 ડેશ માઇનસ m1 v1. તો જુઓ, ધ્યાનથી જુઓ તો આ શું હતું? બીના વેગમાનમાં થતો ફેરફાર. હવે આ m2 v2 વાળું પદ છે આ બાજુ હવે તો પ્લસ થઈ જશે, આ પ્લસ પદ છે સામેની બાજુ જશે તો માઇનસ થઈ જશે. હજુ જો એક વસ્તુ ભૂલીએ છે, અહીંયા શું હતું? માઇનસનું ચિહ્ન. ઓકે, તો આ માઇનસ વાળું પદ સામેની બાજુ જાય તો પ્લસ થશે, તો આવું થઈ જશે m1 v1 ડેશ પ્લસ આ m2 v2 ડેશ તો હતું જ તે બરાબર. આ માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. તો m1 v1 અને આ માઇનસ વાળું પદ આ બાજુ આવે તો m2 v2. ઓકે, તો આ સમીકરણ જોવો જોઈએ. આ જે વેગમાન આપ્યું છે બેવનો સરવાળો એ કોનું છે? તો કે અથડામણ પછીનું. જો m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ એટલે અથડામણ પછી વેગમાનમાં થતો ફેરફાર. અને આ શું છે? m1 v1 પ્લસ m2 v2 એ અથડામણ પછી વેગમાનમાં થતો ફેરફાર છે. ઓકે, તો આ જે સમીકરણ છે એ અથડામણ સંગાત શબ્દ વાપરું, સંગાત પછી રેખીય વેગમાનમાં થતો ફેરફાર બરાબર સંગાત પહેલા રેખીય વેગમાનમાં થતો ફેરફાર. ઓકે, આ સંગાત પહેલાનું અને સંગાત પછીનું બેવની નોટ છે આપણે અહીંયા કરી દીધી. ઓકે, તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે કુલ વેગમાન એટલે કે સંગાત પહેલાનું તમે વેગમાન લઈ લ્યો અને સંગાત પછીનું વેગમાન લ્યો, બંને કેવા આવે છે? સરખા. તો જ આનું સંરક્ષણ થાય એવું કહેવાય. સમજાય છે? તો આ હતું રેખીય વેગમાનનું સંરક્ષણ. આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા. ઓકે, કે બે m1 અને m2 અને અનુક્રમે વેગ v1 અને v2 ધરાવતા બે પદાર્થો છે તો એના સંગાત પછી એના વેગમાનમાં થતો ફેરફાર બરાબર સંગાત પહેલા એના વેગમાનમાં થતો ફેરફાર. ઓકે, નોટ ડાઉન કરો, પછી હજુ એક ઉદાહરણ દ્વારા આ ટોપિક છે એને સમજીએ. ચાલો આગળ વધીએ, હજુ એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ એ લઈએ છે આપણું ગનનું રિકોઇલ થવું. શું લઈએ છે? ગનનું રિકોઇલ થવું એટલે કે કોઈ બંદૂક છે, એક ગન છે, ગનમાંથી જ્યારે બુલેટ છોડવામાં આવે એટલે કે ગોળી છોડવામાં આવે છે ત્યારે બુલેટ જેટલા વેગ સાથે આગળ જાય છે તેટલી જ ગન છે પાછળની બાજુ રિકોઇલ એટલે કે પાછળ બાજુ ધકેલાતી હોય છે. જો હું એક ગન દોરવા પ્રયત્ન કરું છું, ઓકે, ચાલો આ એક દેશી તમંચો છે, ગન છે. હવે આ ગન છે, ગનનું દળ આપણે લીધું કેપિટલ M અને તેનો પ્રારંભિક વેગ, તેનો વેગ લઉં છું, પ્રારંભિક વેગ v બરાબર v ડેશ બરાબર 0. શું કીધું કે એક ગન છે અને ગન છે લોડેડ કરેલી છે, ભરેલી છે. હવે આ ગન છે એનું દળ છે કેપિટલ M છે તથા એનો પ્રારંભિક વેગ v ડેશ એટલે કે 0 છે. ઓકે, એની અંદર એક બુલેટ રહેલી છે, બુલેટ છે, બુલેટનું દળ છે સ્મોલ m છે અને એ પણ કેવી અવસ્થામાં હશે?
સ્થિર જ અવસ્થામાં હશે. તો આ બુલેટ અને ગનનું જો હું તંત્ર વિચારું, બુલેટ અને ગનના તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન બરાબર 0. કેટલું આવશે? 0. ઓકે, કુલ પ્રારંભિક વેગમાન, કેમ કે ગન છે આપણે ફાયર કરી, ગોળી ફાયર નથી કરી, એટલે ગન પણ સ્થિર છે, એની અંદર બુલેટ પણ સ્થિર છે. તો વેગમાન માટે દળ ઇન્ટુ વેગ લઈએ છીએ તો વેગમાન છે કેવું થઈ જવાનું છે? 0 થઈ જશે. હવે આપણે બુલેટ છોડ્યા પછી, બુલેટ છોડ્યા બાદ શું થશે? જો એની ચર્ચા છે આપણે અહીંયા કરીએ તો આ એક ગન છે. ઓકે, સેમ જ છે ને, આકાર છે, તમે સમજી લેજો. આ ગન છે, એમાંથી આ બુલેટ નીકળી. આ શું છે? બુલેટ, જેને આપણે ગોળી પણ કહીએ છીએ. શું નીકળી? ગોળી નીકળી. તો આ ગોળી છે કઈ બાજુ ગતિ કરશે? તો કે આગળ તરફ. એના વેગ છે v, અથડામણ પછીનો હોવાથી એને v કહું. એનું દળ છે m. ઓકે, સ્વાભાવિક વાત છે, આ ગોળી જેટલા વેગ સાથે પાછળ તરફ જશે એટલી જ ગન છે આ બાજુ પાછળ તરફ ફેંકાશે. તો આ ગન છે કઈ બાજુ ગતિ કરશે? આ બાજુ v' એટલા વેગ સાથે. અને એનો જે વેગ છે, એનું જે દળ છે, દળ કેટલું છે? કેપિટલ M. ઓકે, અહીંથી આ વર્ડ છે એ કાઢી નાખું. બે સ્થિર જ છે. કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં. તેથી એનું કુલ રેખીય વેગમાન છે કેવું થાય છે? 0 થાય છે. તો હવે બુલેટ છોડ્યા બાદનું વેગમાન, તંત્રનું વેગમાન શું થશે? તો કે તંત્રનું કુલ વેગમાન એટલે કે mv' પ્લસ mv, આવું થશે. આ શું થઈ ગયું? p ફાઇનલ થયું. અને આ શું હતું? પ્રારંભિક વેગમાન એટલે p ઇનિશિયલ હતું. સમજાય છે? આ બુલેટનું બંદૂકનું દળ, એનો વેગ, આ બુલેટનું દળ, આ એનો વેગ. હવે આના પર કોઈ બાહ્ય બળ લગાડ્યું? કોઈ પણ બાહ્ય બળ લાગ્યું? તો કે ના, આપણે કઈ નથી કર્યું. આના ઉપર આપણે ટ્રિગર કર્યું તો અંદરથી જ જે કોઇલ રિકોઇલ થયેલી હતી એના કારણે જ બળ લાગ્યું. તો કોઈ બાહ્ય બળ લાગતું નથી. તો અહીં F external is equal to 0 હોવાથી આપણે શું કહી શકીએ? પ્રારંભિક વેગમાન P ઇનિશિયલ બરાબર વેગમાન ફાઇનલ. ઓકે, હવે પ્રારંભિક વેગમાન તો કેટલું છે? 0. અંતિમ વેગમાન કેટલું આવ્યું? તો કે mv ડેશ, કેપિટલ M v ડેશ પ્લસ સ્મોલ m v. ઓકે, આ પ્લસ વાળું પદ સામેની બાજુ જાય તો માઇનસ થઈ જશે. તો mv ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ mv. હવે v ડેશ બરાબર માઇનસ mv ના છેદમાં કેપિટલ M. તો આ કોનું મળી ગયું તમને? જે આ ગોળી બંદૂક છે જે પાછળની બાજુ છે એ શું થશે? ધક્કો લાવ્યો છે તો એ કેટલા વેગ સાથે ગતિ કરશે એનો વેગ મળી જાય. તો અહીંયા કુલ 4 અજ્ઞાત રાશિઓ થઈ. એમાંની કોઈ પણ 3 જે તમે જાણતા હોય, એક તો પેલું બંદૂક છે તો એનું દળ તમે જાણતા હશો, બીજું ગોળી છે એટલે બુલેટ છે એનું દળ જાણતા હશો, અને ત્રીજું કે બુલેટ અથવા તો જે ગન પાછળ તરફ ધકેલાય છે એમાંથી બેમાંની એકના વેગ છે તમે જાણતા હશો. તો આ રીતે તમે કોઈ પણ એક વેલ્યુ છે મેળવી શકો. ઓકે, તો આ હતું ગનનું રિકોઇલ થવું. ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ છે બોમ્બ વાળું એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ચાલો જો ધ્યાન આપજો. એક બોમ્બ છે. શું છે? બોમ્બ. એ કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. તો સ્થિર અવસ્થામાં રહેલો એક બોમ્બ છે એ અચાનક વિસ્ફોટ થાય છે. શું થાય છે?
વિસ્ફોટ થાય છે અને આનું જે કુલ દળ હતું કેપિટલ M, આ કેમ દળના બે ટુકડાઓ થાય છે. શું થાય છે? બે ટુકડાઓ. તો આ બે ટુકડાઓના દળ અનુક્રમે કહી દઉં. એકનું દળ છે M1, બીજાનું દળ છે M2. ઓકે, આ ક્યાં હતું? તો કે પ્રારંભિક સ્થિતિમાં. ઓકે, અને હવે જે ચર્ચા કરીએ છીએ ક્યાં? તો કે વિસ્ફોટ થયા બાદ, એટલે અંતિમ સ્થિતિમાં. ઓકે, તો ધારો કે એક ટુકડો છે એ સીધી રેખા પર ગતિ કરે છે, એ આપણને ખ્યાલ છે. તો બીજો ટુકડાનો વેગ ક્યાં હશે એ આપણને ખબર નથી. તો કઈ રીતે મળે? જોજો, એક આ સીધી રેખા પર ગતિ કરે છે v2 વેગ સાથે, v2 ડેશ વેગ સાથે. ઓકે, તો આપણને કઈ રીતે મળશે? ચાલો આને v2 જ રાખો. તો આનો વેગ v1 કઈ દિશામાં છે? તો એના માટે તો કે પ્રારંભિક વેગમાન, અહીં આ બોમ્બ વિસ્ફોટ થશે તો પણ કોઈ બાહ્ય બળ લાગશે નહીં, એની આંતરિક રાસાયણિક ઉર્જામાં ફેરફાર થયો અને એના કારણે બોમ્બ છે વિસ્ફોટ થાય છે. તો અહીં F external is equal to 0 હોવાથી પ્રારંભિક વેગમાન P ઇનિશિયલ બરાબર P ફાઇનલ. પ્રારંભિક વેગમાન માટે આપણે શું કહી શકીએ? તો કે M into 0 બરાબર અંતિમ વેગમાન માટે તો બે ટુકડા છે, M1 V1 પ્લસ M2 V2. ઓકે, આ કોના બરાબર આવ્યું? તો કે પ્રારંભિક વેગમાન કેટલું આવે છે? 0. તો 0 બરાબર M1 V1 પ્લસ M2 V2. તો V2 નો વેગ કેટલો હશે? તો V2 ને સૂત્રનો ગત્તા બનાવતા V2 બરાબર શું થશે? માઇનસ M1 V1 ના છેદમાં M2. ઓકે, જે બીજો ટુકડો થયો, માફ કરજો, V1 ને સૂત્રનો ગત્તા બનાવવાનો છે, તો અહીંયા શું થઈ જશે? M2 V2 ના છેદમાં M1. તો આ V1 ને સૂત્રનો ગત્તા બનાવ્યો તો V1 નો વેગ છે આપણે જાણી શકીએ. ઓકે, V1 નો વેગ ઋણ આવે છે, એનો મતલબ એમ થયો કે આ પાછળની દિશામાં હશે, આ દિશામાં કંઈક V1 વેગ સાથે ગતિ કરતો હશે. સમજાય છે? તો આ રીતે બોમ્બ ક્યારે વિસ્ફોટ થાય છે એને આધારિત ઘણી વખત છે MCQ છે પૂછાતા હોય છે. તો પેલા આ માહિતી છે તમે નોટ ડાઉન કરો, પછી એને આધારિત દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરીએ. ચાલો દાખલાઓ દ્વારા એ કોન્સેપ્ટ છે વધુ ક્લિયર કરીએ. જો પ્રશ્ન કંઈક એક પ્રમાણે છે કે એક 30 કિલોગ્રામ દળનો દારૂગોળો ધરાવતો દારૂગોળો હવામાં 48 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરી રહ્યો છે. હવે અચાનક તેમાં વિસ્ફોટ થતા 18 કિલોગ્રામનો ભાગ એકાએક સ્થિર થઈ જાય છે, જ્યારે બીજો ભાગ હવામાં ગતિમાન રહે છે. તો તેનો વેગ છે આપણે મેળવવાનો છે. જો પહેલા તો હું દારૂગોળો છે એનો વિચાર કરું. આ એક દારૂગોળો છે જેનું દળ છે કેપિટલ M બરાબર 30 કિલોગ્રામ. પ્રારંભમાં એનો વેગ છે v બરાબર કેટલો આપેલો છે? 48 મીટર પર સેકન્ડ. તો આ કઈ કન્ડિશન થઈ ગઈ? પ્રારંભિક. હવે અચાનક શું થાય છે? એમાં વિસ્ફોટ થાય છે. તો હવે આ કન્ડિશન છે આખી બદલાઈ જશે, એના બે ટુકડા પડી ગયા. આનું દળ છે M1, આનું દળ છે M2. ઓકે, હવે એવું કીધું કે એમાં અચાનક વિસ્ફોટ થતા 18 કિલોગ્રામનો ટુકડો M1 બરાબર 18 કિલોગ્રામનો જે આ ટુકડો છે એ અચાનક કેવો થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. અચાનક કેવો થઈ જાય છે? સ્થિર થઈ જાય છે, જ્યારે બીજો ટુકડો હવામાં ગતિમાન રહે છે. તો સ્વાભાવિક વાત છે 30 કિલોગ્રામનો વિસ્ફોટ હતો એટલે કે દારૂગોળો હતો, 18 કિલોગ્રામનો એક ટુકડો છે છૂટો પડ્યો, તો બીજા ટુકડાનું દળ કેટલું હશે? 12 કિલોગ્રામ. તો આ બેવનું દળ છે કુલ દળ જેટલું થઈ ગયું. હવે આમનો વેગ કઈ બાજુ હશે મને ખ્યાલ નથી. આનો વેગ છે હું ધારું કે v2 છે, કેટલો છે આપણે મેળવવાનું છે. તો જુઓ, આમાં વિસ્ફોટ થાય છે, પોતાની આંતરિક ઉર્જાના કારણે જ વિસ્ફોટ થાય છે. તો અહીં F net
એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન માટે ચાલો કેપિટલ એમ ઇન્ટુ વી, અંતિમ વેગમાન માટે m1v1 પ્લસ m2v2. સમજાય છે? ચાલો એમ કેટલું છે? કેપિટલ એમ 30 કિલોગ્રામ. v1 કેટલું છે? 48. m1 v1, આ v1 છે 0 હોવાથી એનું ટર્મ છે 0 થઈ જશે, પ્લસ m2 બરાબર આપણી પાસે કેટલા છે? 12 ગુણ્યા v2 કેટલા છે આપણે મેળવવાના છે, તો આ ટર્મ 0 થઈ ગયું. v2 ને સૂત્રનો કરતા બનાવો. v2 બરાબર શું આવશે? તો કે v2 બરાબર 30 ગુણ્યા 48 ના છેદમાં 12. 12 ચોક 48 અને 4 ગુણ્યા 30 એટલે 120 મીટર પર સેકન્ડ. કેટલા એ ભાગ ચાલશે? 4. 30 ગુણ્યા 4 120. તો જે બીજો ટુકડો જે છૂટો પડે છે, જે હવામાં ગતિમાન રહે છે, આ હવામાં ગતિમાન રહેલા ટુકડાનો વેગ કેટલો હશે? 120. હવે આ વેગ છે કેવો આવ્યો? પ્લસ. તો સ્વાભાવિક વાત છે આ ટુકડો છે આ વેગ સાથે આ દિશામાં 120 મીટર પર સેકન્ડ સાથે ગતિ કરશે. ઓકે, આ v2 છે. તો આવી રીતે પ્રશ્ન છે પૂછાય છે. ઓકે, એકદમ સરળ છે. અથડામણ અથવા તો સંઘાત અથવા તો વિસ્ફોટ, પહેલાનું સ્થિતિમાન પહેલાનું વેગમાનમાં થતો ફેરફાર અને બરાબર અંતિમ વેગમાનમાં થતો ફેરફાર. નોટ ડાઉન કરો, પછી હજુ 2 દાખલાઓની પ્રેક્ટિસ કરીએ. ચાલો આગળ વધીએ. જો દાખલો કંઈક આ પ્રમાણે છે કે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ દળ ધરાવતો ન્યુટ્રોન કણ 10⁸ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરી રહ્યો છે. ન્યૂટન કણ છે એ કેટલી ઝડપથી ગતિ કરી રહ્યો છે? જોજો અહીંયા, આને કહું માસ ઓફ ન્યુટ્રોન. ઓકે, એની ઝડપ દર્શાવી દો. કેટલી? એને દર્શાવું છું v1. આમ તો m1 v1 જ રાખીએ. m1 v1 અને v1 છે કેટલું છે? તો કે 10⁸ મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગ સાથે ગતિ કરે છે. ઓકે, તો અહીંયા v1 ઇનિશિયલ પણ કહી શકું. v1 ઇનિશિયલ. હવે તે એક સ્થિર પડેલા ડ્યુટેરોન સાથે અથડાય છે, તો રસ્તામાં કોણ હશે? ડ્યુટેરોન હશે. ઓકે, એનું દળ છે હું કહું છું m2 અને એ સ્થિર પડેલો છે. તો આ ડ્યુટેરોન છે એ સ્થિર પડેલો હોવાથી એનું પ્રારંભિક વેગ કેટલો છે? 0. આ ક્યાં થઈ ગયું? પ્રારંભિક સ્થિતિ. હવે જે ચિતાર રજૂ કરીએ છીએ આપણે એ કોનો છે? અંતિમ સ્થિતિ માટે. અંતિમ સ્થિતિ માટે. ચાલો હવે શું થશે? તો કે જુઓ, તે એક સ્થિર પડેલા ડ્યુટેરન સાથે અથડાય છે અને તેની સાથે ચોંટી જાય છે. જો ડ્યુટેરનનું દળ 3.34 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ હોય તો બંનેની સંયુક્ત ઝડપ એ શું થાય છે? ડ્યુટેરન સાથે ચોંટી જાય છે. તો આ છે ન્યુટ્રોન અને આ છે ડ્યુટેરોન. કેમ બે મોટા બતાવ્યા? જો બેવના દળમાં પણ તફાવત આપ્યો છે એટલે હું થોડુંક આને મોટો જ દર્શાવું છું. ઓકે, આ કોણ છે? ન્યુટ્રોન છે અને આ કોણ છે? ડ્યુટેરોન. હવે કેવું થઈ ગયું? બેવ ચોંટી ગયા. તો આનું દળને હું m1 કહું, આના દળને m2 કહું, તો બેવ કંઈક સંયુક્ત વેગ સાથે ગતિ કરતા હશે. તો સ્વાભાવિક વાત છે ગતિ આ બાજુ જશે. v ડેશ કહી દઉં. કેટલા વેગ સાથે? v ડેશ જેટલા વેગ સાથે ગતિ કરે છે. તો જુઓ, તમારી પાસે પ્રારંભિક વેગમાન છે, તમારી પાસે અંતિમ વેગમાન છે. તો કે અહીં f external is equal to 0 હોવાથી કોઈ બાહ્ય બળનો ઉલ્લેખ નથી. પ્રારંભિક વેગમાન p ઇનિશિયલ બરાબર p ફાઇનલ. પ્રારંભિક વેગમાન કેટલું છે? તો કે પ્રારંભિક વેગમાન છે m1 v1 ઇનિશિયલ પ્લસ m2 v2 ઇનિશિયલ બરાબર ફાઇનલ વેગમાન. તો કે m1 પ્લસ m2 ઇન્ટુ v ડેશ. ઓકે, બે આપણને કીધું સંયુક્ત ઝડપ મેળવો, તો આ સંયુક્ત ઝડપ વાળું થઈ ગયું. જો આ ટર્મ છે
એમાં V2 પ્રારંભિક 0 હોવાથી આ ટર્મ 0 થઈ જશે. હવે તમારે આ V' છે મેળવવું છે તો V' ને સૂત્રનો કરતા બનાવો. V' બરાબર શું થશે? M1 V1 પ્રારંભિક ના છેદમાં M1 પ્લસ M2. ઓકે, ચાલો M1 બરાબર આપણી પાસે ન્યુટ્રોનનું દળ લખી નાખો. M1 બરાબર ન્યુટ્રોનનું દળ કેટલું છે? 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. V1 પ્રારંભિક એટલે ન્યુટ્રોનનો પ્રારંભિક ઝડપ 10⁸ ઘાત ના છેદમાં બેવના સંયુક્ત દળ. તો આ ન્યુટ્રોનનું દળ છે 1.67 વત્તા ડ્યુટરોનનું દળ છે 3.34. બેવમાંથી 10⁻27 ઘાત છે મેં કોમન કાઢી લીધી. તો આની સાથે શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. આનું તમે સાદુરૂપ આપશો તો તમને V1 ડેશ મળશે, V ડેશ મળશે 0.33 ગુણ્યા 10⁸ ઘાત. આ છે ને? હવે આને વ્યવસ્થિત લખશો તો શું થશે? V ડેશ બેવના તંત્રનો સંયુક્ત વેગ 3.33 ગુણ્યા 10⁻7 ઘાત મીટર પર સેકન્ડ. બંને જે એકબીજા સાથે ચોંટી જશે તેમ છતાં તે કેટલા વેગ સાથે? 3.33 ગુણ્યા 10⁻7 ઘાત વેગ સાથે પોતાની ગતિ છે ચાલુ રાખશે. ઓકે, તો આ જ કરવાનું હતું. પેલા પ્રારંભિકને છૂટું પાડી દો, અંતિમને છૂટું પાડી દો અને પછી છે એનું સાદું રૂપ આપી દો. નોટ ડાઉન કરો, પછી હજુ એક દાખલાની પ્રેક્ટિસ કરીએ. ચાલો જુઓ, ખૂબ જ અગત્યનો પ્રશ્ન. આવા પ્રશ્ન છે કોમ્પિટિટિવ એક્ઝામમાં છે MCQ તરીકે પૂછાતા હોય છે. જુઓ, ધ્યાન આપો. 1 કિલોગ્રામ દળનો સ્થિર રહેલો પદાર્થ અચાનક વિસ્ફોટ પામી અને 3 ટુકડાઓમાં એવી રીતે વિભાજિત થાય છે કે જેથી તેના દળનો ગુણોત્તર 1:1:3 થાય. સમાન દળના બે ટુકડાઓ એકબીજાને પરસ્પર લંબ એવા 30 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો ભારે ટુકડાનો વેગ શોધો. જો આવી રીતે જ્યારે ગુણોત્તર છે આ રીતે આપેલો હોય દળનો ગુણોત્તર, તો દળ કઈ રીતે મેળવવું એ પહેલી આપણી રિક્વાયરમેન્ટ બની જાય. તો જુઓ અહીંયા આ 1+1+1 તો હું આવી રીતે લખી નાખું કે ત્રણેય ટુકડાના દળનો સરવાળો છે 1 કિલોગ્રામ થાય છે કે નથી થતો? હા, કઈ ભૂલ નથી ને? નહીં. ઓકે, ત્રણેય ટુકડાના દળનો સરવાળો કેટલો થઈ જાય છે? તો કે M1 પ્લસ M2 પ્લસ M3 બરાબર 1 કિલોગ્રામ. ઓકે, તો જો પેલા ટુકડાનું દળ કેટલું છે? 1 એટલે M પ્લસ બીજા ટુકડાનું દળ એટલે કે M પ્લસ ત્રીજા ટુકડાના દળનો ત્રીજો ભાગ એટલે 3M બરાબર 1 kg. ઓકે, આપણે ધારણા કરી કે પેલા ટુકડાનું દળ M છે તો બીજા ટુકડાનું દળ પણ કેટલું હશે? M. અને ત્રીજા ટુકડાનું દળ છે એના કરતા કેટલું હશે? 3 ગણું હશે. તો ટોટલ કેટલા થઈ ગયા? જો 5M બરાબર 1 kg. તેથી M બરાબર 0.2 kg. જે ટુકડાનું દળ આવ્યું એ કેટલું આવ્યું? 0.2 kg. જો આ 0.2 kg આવ્યું તો પ્રથમ ટુકડાનું દળ M1 બરાબર M2 બરાબર 0.2 kg. ઓકે, અને એના જે વેગ છે તો જો સમાન દળના બે ટુકડાઓ એકબીજાને પરસ્પર લંબ એવા 30 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે તો એના વેગ પણ કેટલા છે? V1 બરાબર V2. અહીંયા નીચે લખું છું. તથા તેના વેગ V1 બરાબર V2 બરાબર 30 મીટર પર સેકન્ડ પરસ્પર લંબ એવા 30 મીટર પર સેકન્ડના વેગ સાથે ગતિ કરે છે. ત્રીજા ટુકડાનું દળ એટલે કે મોટા ટુકડાનું દળ M3 બરાબર 3 × M, તેથી 0.6 kg. તો એનો વેગ કેટલો છે આપણે મેળવવાનું છે. આપણે મોટો નહીં પણ ભારે. ઓકે, તેનો વેગ V3 બરાબર કેટલા એ આપણી રિક્વાયરમેન્ટ છે મેળવવું છે. સમજાણું? આ રીતે દળ ગુણોત્તર આપેલો હોય તો આપણે કોઈ એકનું દળ છે એમ ધારી લીધું તો આનું M, આનું M અને આનું 3M પછી છે આપણે સાદરૂપ આપી દીધું. ચાલો આગળ વધીએ. જોજો, ધ્યાન આપજો.
સમાન દળના બે ટુકડાઓ છે પરસ્પર. પેલું તો આ જે તંત્ર છે, તંત્રનું પ્રારંભિક વેગમાન P ઇનિશિયલ બરાબર 0. પ્રારંભિક વેગમાન કેમ કે સ્થિર રહેલો છે, બોમ્બ કેવો છે? સ્થિર છે, તો તંત્રનું પ્રારંભિક વેગમાન G બરાબર 0. હવે એનું અથડામણ પછી એટલે કે બોમ્બ વિસ્ફોટ થશે ત્યાર પછી જોજો, ધારો કે આ બિંદુએથી બોમ્બ વિસ્ફોટ થયો તો અહીંથી છે આ પહેલો ટુકડો એટલે કે M1 દળ ધરાવતો ટુકડો છૂટો પડ્યો અને એનો વેગ છે આ M1 દળ ધરાવતો ટુકડો છે અને એનો વેગ છે V1 બરાબર 30 મીટર પર સેકન્ડ. તેવી રીતે બીજો એક ટુકડો છૂટો પડે છે, એનું દળ છે M2 અને એનો વેગ છે V2 બરાબર 30 મીટર પર સેકન્ડ. અને બંને પરસ્પર લંબ એવા માર્ગ સાથે ગતિ કરે છે, લંબ. હવે જો આનું દળ M1, આનો વેગ V1, બેવના દળ સરખા વેગ સરખા, દળ સરખા વેગ સરખા. ઓકે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના રીતનો ઉપયોગ કરો તો આનો જે પરિણામી વેગ છે એ પરિણામી વેગ છે કંઈક આ દિશામાં આવશે, આ દિશામાં, આ બેવના તંત્રનો, કેમ કે બેવ સદિશ રાશિ, વેગમાન થઈ ગયા દળ અને વેગનો ગુણાકાર, તો આ વેગમાન થઈ ગયા એ કઈ દિશામાં આવશે? આ દિશામાં આવશે. તો ત્રીજો ટુકડો જે છૂટો પડશે, પેલા તો આના વેગમાન છે આપણે નોંધીએ. જો આ જે ખૂણો આખો 90 ડિગ્રી છે તો એટલો ખૂણો કેટલો આવશે? 45 ડિગ્રી. આ પણ ખૂણો આવશે 45 ડિગ્રી. તો આનો આ દિશામાંના છે આપણે વેગ લઈએ, જો વેગમાન લઈએ તો શું થશે? તો કે આનું આની દિશામાંનું વેગમાન એટલે M1 V1 cos 45 ડિગ્રી. આનું આ દિશામાંનું વેગમાન એટલે શું આવશે? M2 V2 cos 45 ડિગ્રી. ઓકે, અને ત્રીજો જે ટુકડો છે એ સ્વાભાવિક વાત છે આ બેવનું પરિણામી આ, હજુ આના લંબ દિશામાંના ઘટકો પાડીએ. જોજો કેવી દિશામાંના? લંબ. તો આનો વેગ આ બાજુ, તો બીજો વેગ છે આ બાજુ થશે. આ શું આવશે? M2 V2 sin 45 ડિગ્રી અને આ આવશે M1 V1 sin 45 ડિગ્રી. તો બેવ સમાન મૂલ્ય, દિશા પરસ્પર વિરુદ્ધ એટલે શિરોલંબ કોઈ વેગમાન આવશે નહીં, માત્ર વેગમાન કઈ દિશામાં આવશે? સમક્ષિતિજ દિશામાં. તો ત્રીજો ટુકડો જે પડે છે એનું દળ છે M3 અને એનો વેગ છે કઈ દિશામાં આવશે? આ દિશામાં. ઓકે, સમજાય છે? કેટલો છે એ આપણે મેળવવાનું છે, પણ એ કેવો આવશે? વિરુદ્ધ દિશામાં છે આવશે. જોઈએ ચાલો. તો શું કહીએ આપણે? તો કે અથડામણ પછી જે આ શિરોલંબ દિશામાં પદાર્થ જશે એ તો બે સમાન મૂલ્ય, દિશા પરસ્પર વિરુદ્ધ એટલે વેગમાન છે 0 થઈ ગયા. તો અથડામણ બાદ તંત્રનું અંતિમ વેગમાન બરાબર, જો આ બાજુની દિશાને હું પ્લસ લઉં તો પેલી બાજુની છે મારે કેવી લેવી પડશે? માઇનસ. તો આ બેવનું પેલા તો શું લઈ લઈએ? M1 V1 cos 45 ડિગ્રી પ્લસ M2 V2 cos 45 ડિગ્રી પ્લસ, અત્યારે નથી ખબર એનો વેગ એ દિશામાં છે. ઓકે, તો અત્યારે હાલ પૂરતો હું એને કેટલો લઉં છું? M3 V3. ઓકે, આ ત્રણેયના વેગ છે આપણે દર્શાવી દીધા, વેગમાન. આ શું થઈ ગયું? અંતિમ વેગમાન એટલે P ફાઇનલ. હવે આ તમારી પાસે પ્રારંભિક વેગમાન છે, તમારી પાસે અંતિમ વેગમાન છે, તો શું કહી શકીએ? તો કે અહીં F external is equal to 0 હોવાથી P initial બરાબર P final. P initial કેટલું છે? 0 બરાબર ફાઇનલ. ફાઇનલ માટે છે આપણી પાસે M1 V1 cos 45 ડિગ્રી પ્લસ M2 V2 cos 45 ડિગ્રી પ્લસ M3 V3. ઓકે, પરંતુ આપણે જાણીએ છીએ કે બેવના દળ વેગ સરખા હોવાથી આને હું બે વખત લખી શકીશ. આ પ્લસ વાળું પદ છે સામેની બાજુ જાય તો માઇનસ, M3 V3 બરાબર 2 M1 V1 cos 45 ડિગ્રી
ઓકે, ચાલો આપણે શું મેળવવું છે? પેલા આ ટુકડો ને પછી આમાં આવો ને. ચાલો નેક્સ્ટ આમાં શું મેળવવું છે આપણે? V3. તો V3 ને સૂત્રનો ગત્તા બનાવો. V3 બરાબર 2m1v1 cos 45 ડિગ્રી ના છેદમાં m3. ચાલો 2 m1 બરાબર કેટલું આવ્યું? 0.2. v1 કેટલા વેગ સાથે ગતિ કરે છે? તો કે 30 મીટર પર સેકન્ડ. cos 45 એટલે શું થશે? 1/√2. અને m3 કેટલા છે આપણી પાસે? 0.6. કે આખું જે છે, માફ કરજો, હજુ અહીંયા ઋણ ચિહ્ન છે, ઋણ ચિહ્ન અહીંયા આવશે. આખું છે એનું તમે સાદુરૂપ આપશો તો આ સાદુરૂપ છે કંઈક આવું આવશે, 14.14 મીટર પર સેકન્ડ. જે ત્રીજો ટુકડો છે એનો વેગ કેટલો આવશે? માઇનસની નિશાની, ઋણ ચિહ્ન દર્શાવે વિરુદ્ધ દિશામાં. એટલે ત્રીજો ટુકડો છે કઈ બાજુ જવાનો છે? વિરુદ્ધ દિશામાં. ઓકે, રેડી છે? 14.14 મીટર પર સેકન્ડ. સમજાય છે? શું કરવાનું? તો કે પેલા દળના ગુણોત્તર પરથી દળ મેળવ્યા, એના વેગ લખી નાખ્યા. પછી અહીંયા કીધું હતું કે બે એકબીજાને લંબ દિશામાં વિભાજન પામે છે તો એનો પરિણામી છે બેવના વેગમાન સરખા હોવાથી વચ્ચે જ આવશે પરિણામી. તો એની વિરુદ્ધ દિશામાં ત્રીજો ટુકડો જાય. સમજાય છે? ધારો કે તમને આવો પ્રશ્ન પૂછે, જો ધ્યાન આપજો. એક કણનો બોમ્બનો વિસ્ફોટ થયો, બે ટુકડાઓ આવી રીતે પરસ્પર લંબ દિશામાં ગયા. આના દળ અને વેગ સરખા છે, આના પણ દળ અને વેગ એક સરખા છે. તો આ ત્રીજા ટુકડાનું જે પરિણામી વેગમાન આવશે એ આ દિશામાં આવશે. સોરી, આ બેવનું પરિણામી તો ત્રીજા ટુકડાનું એની કઈ દિશામાં આવે? વિરુદ્ધ દિશામાં જ આવે. ઓકે, તો ઘણી વખત છે આવા વેગમાન આધારિત પ્રશ્નો આવે તો તમે સરળતાથી સમજી શકો. ઓકે, ખાસ દરેકને સમજવાના છે અને તૈયારી કરવાની છે. નોટ ડાઉન કરો. આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ.